ગુડ ઇવનિંગ. તો ગાઈઝ અત્યારે સાંજના વાગ્યા છે 6:15 અને હું સાંજે વોક કરું છું. તો જોઈ શકો છો ઘડિયાળમાં 6:15 થયા છે. અને ગાઈઝ આજે તો આખો દિવસ વરસાદ પડ્યો અને તો એટલો કંટાળી ગયા હતા ને આજે તો ગાઈઝ આજે કંઈક ખાવાનું મન થઈ ગયું હતું. અમારા સરોજ કંઈક નવી આઈટમ બનાવે છે. નવી આઈટમ એટલે રેગ્યુલર જ છે પણ અમારા માટે અત્યારે રવિવારે નવું કહેવાય. તો ગાઈઝ હું તમને બતાવું. સરોજ બોલો. તો ગાઈઝ જો અમારા સરોજ શું છે સરોજ આજે આઈટમમાં? પકોડી. તો ગાઈઝ પકોડી છે આજે તો તમને બતાવો જો પકોડીના પેકેટ લીધા તો 2 પેકેટ પકોડીના. પપ્પા જવાનું ખાતું બેમણ એટલે ને પેલા વાની આપણે સામે ક્રિશ્ચિયનમાં એમને 14 વાળી મેગી ને પેલી મિરાજ મંગાવી હતી ને તો એ લેતા તો મને 5 રૂપિયા આપ્યા. હવે હું ભેગા કરીશ ને કોમ્બિનેશન પૂરી બનાવવાની છે જોડે તો આ જીવી સેવ મંગાવી હતી મેં વિરાજ. દહીં ના લાયો. અલા મેં દહીં લાવવાનું હતું. જો આ અમાર વિરાજનું કામકાજ એવું છે. શું મંગાવી છે લેતો આવે એવું છે. તો બટેકા બાફી દીધા છે. ચણા પણ બફાઈ ગયા છે અને અમાર સરોજ જો મસ્ત જો આ આંબલીની ચટણી આંબલીનું પાણી છે અને તીખી પુદીનાની એની અને તીખું પાણી અને ગાઈસ જો તીખું પાણી અંદર છે ફ્રીજમાં મૂકી દીધું છે. તો ગાઈસ જોઈ શકો છો. તો બધી વસ્તુ ઘરની જ, બહાર જવાનું કઈ જફાત નહીં અમારે. બધી વસ્તુ બનાવી દે અમારે. હા એ તો બનાવનારા હોય. નહીં સરસ? હા અમાર સરસની તો વાત તો ના થાય. હે સરસ? બનાવનારા હોય એટલે બનાવી રાખે. કાલે તો ફૂલ ભાણું બનાવ્યું હતું લાડવા અને એટલે આજે મેં કીધું કંઈક બહુ ભારે ખાવું નથી, પકોડી જેવું કંઈક ખાવું એમ મન થયું હતું તો પકોડી જ બનાવી છે. આજે તો આખો દિવસ વરસાદમાં છોકરાઓ પણ કંટાળી ગયા કે પપ્પા કંઈક નવું ખાવું છે. તો અમારા વિરાજને જો જૈનમને મોબાઈલ આખો દિવસ જોવાનું મન થઈ જાય છે. હે જૈનુડા? તો કાલે વિસર્જનમાં કેવી મજા આવી? અમારા જૈનમને તો ગણપતિ વિસર્જન જ નતા કરવા દેવા કે ના પપ્પા રવા દઈએ આપણા ગણપતિ દાદાને નહીં તો વિસર્જન કરવા નહીં. પછી આપણે પલળી તો થોડીક વાર પલળીને આપણે ઘરે સ્થાપના નહીં કરવાની. ના એ તો પછી એમને અને એક સેકન્ડમાં ગણપતિ એક સરપ્રાઈઝ છે અમારા જૈનમ ભાઈ કંઈક લાયા સરપ્રાઈઝ. જા ગણપતિના માય કલર દે. અમારે જૈનમને ગણપતિ દાદા બહુ ગમે. હા તો ગણપતિની ધોતી ને મુંગટ ને બધામાં કલર મુંગટ પાછળ વોલપેપર એમનું બનાવી દીધું થોડુંક આવડી તો અને આ એમનું પેલું વોલપેપર નહીં આવતું બેઠક મૂછકને બી કલર કરી દીધો. પછી પાટલાને બી કલર કરી દીધો. તો ગાઈસ અમારા જૈનમ છે ને આવું બધું કર્યા રાખે. અને આ છે ને આમની ધોતી આમનું નામ છે લાલ ભક્ત રાજા. મેં એમનું નામ પાડ્યું. પછી બીજા બધા ગણપતિમાં બી કર્યા. હું તમને બતાડું. આખો દિવસ આવું જ કર્યા રાખે. જો આ ગણપતિને મસ્ત કલર કર્યો છે. એમની નીચે ધોતીમાં આવો કલર કર્યો અને આમની ધોતીમાં લાલ કલર કર્યો. કેમ કે આમાં કે બીજે કંઈ કરવાનો જેવો નહોતો કેમ કે મારા જોડે સ્કિન કલર તૂટી ગયો હતો એટલે મેં ના કર્યો. આમાં થોડોક સ્કિન કલર વધે તો માં લગાવી દીધો. કેટલા મસ્ત બનાવ્યા. મૂકી દો. હા વ્યવસ્થિત મૂકી દેજે. તો ગાઈસ અમારા જૈનમ છે ને આખો દિવસ આવું ગણપતિ દાદા જોડે વાતો કરવાની અને આવી રમત કર્યા રાખે. આવી તો મારી રમત બની જાય. ના અમાર સરોજ ગણપતિ જતા રહે તો કેટલું સુનું સુનું લાગે. જો અમાર સરોજ બધું લાવી આપણું ભાઈ બટેકા છોલવાના છે. લેવડાઈ જાઓ.
કામે લાગી જાઓ. ચલો ગાઈસ હવે આપણે બટેકા છોલવાના છે, બાફી દીધા છે. અમારે થોડી સરની હેલ્પ કરાવવી પડશે, નકર પછી એમ કહેશે કે પકોડી ખાવી હશે ને મદદ તો કરાવતા નહીં. બધું જ કરશે થાકી જાય બેસી જાય. એટલી બધી મહેનત કરવી પડે. તો ગાઈસ ચલો આપણે આપણે તો ખાઈ નહીં શકતી. ચલો સરદને થોડી હેલ્પ કરાવીએ. તો ગાઈસ જો અમારે પકોડીનું સેટઅપ બધું રેડી કરે છે સરજ, અને પકોડીનો માવો હવે સરજ ક્રશ કરશે. પાણી ટેસ્ટ કરી રહી છે સરજ. તો જોઈ શકો છો ગાઈસ આમાં સરજ. હા ટેસ્ટ કર લો, ટેસ્ટ કર દે. કમ્પ્લેટ ને? તો માર્કેટમાં બૂમ પડાવીશું પછી પકોડીનો બિઝનેસ કરીશું. કરીશ તો દહીં પૂરી, પછી બાસ્કેટ પૂરી, સાદી પૂરી, નાયલોન પૂરી, શું કહેવાય નહીં સરસ? બધી તો ગાઈસ જોઈ શકો છો, જો ચણા છે, ડુંગળી. અમે પેલો મસાલો રહી ગયો, કહો પુદીનાની ચટણી રહી ગઈ. પુદીના ચટણી રહી ગઈ, લેતો. તો ગાઈસ અમારે સવારે બધા નાખી દો. પકોડીનું બધું પાથરણું કરીને બેસી ગઈ છે. હે સરસ? હા પાથરણું કરીને બેસી ગઈ છે. આઈ જાઓ ગાઈસ, તમારે પકોડી ખાવા. તો આવી જાઓ પકોડી ખાવા માટે. ચાખજો, મારા હાથની પકોડી બહુ મસ્ત બનાવું છું. હું નહીં કહેતી મસ્ત બનાવ, પણ અમિત કહેશે હું કેવી આ બનાવું. પકોડી તો સરસ અમારે બહાર કરતાં મસ્ત બનાવે છે, કારણ કે જે ઘરનો મસાલો જે હોય ને એની ટેસ્ટ અલગ હોય, અને બધું આપણી રીતનું બનાવવાનું હોય એટલે બધી જોવું જ ના પડે. ગળ્યું મીઠું તો તીખું. ચણા બધા બહુ નાખું. તો ગાઈસ જો હવે સરસ મસાલો ક્રશ કરે છે બધો ભેગો કરીને, અને અમારે વિરાજભાઈ લાવે છે હા ઝીણી સેવ લાવ્યો, દહીં લાવ્યો છે, દહીં પૂરી કરવા. અરે બીજી આખી બે કેમ લાવ્યો? બે લાવી દીધી હોય હવારમાં ના દેખું મને. અરે તું 20 ની નોટ આલી ની. હા 10 રૂપિયાનું દહીં આવ્યું. હા ચલો ચલો મસ્ત. આજે તો ભરપૂર પેટ ભરીને. અને આપણે તો ગાઈસ જો મસ્ત એવો મસાલો મીઠું બનાવે છે લેતા મિક્સ કરીને. ગ્રીન ખાવા છે ચટણી બધી. તો ગાઈસ જો અમારે બેટિંગ ચાલુ કરી દીધી છે છોકરાઓએ. કેવી બની છે પકોડી? હજી ખાધી જ નહીં ને. એવું નહીં અલે જઈને ખાધા પહેલા મસ્ત બોલો, કેટલો કોન્ફિડન્સ થી બોલે, હા કેટલો મને વિશ્વાસ હશે. મને મારા મમ્મી ઉપર વિશ્વાસ કેમ કે મારા મમ્મી પહેલા બી આવી જ બનાવતી હતી ને અત્યારે બી આવી જ બનાવે છે. લો બોલો આ કોન્ફિડન્સ કહેવાય માનો. મને ઓવર કોન્ફિડન્સ, મા ઉપર એટલો કોન્ફિડન્સ છે કે મારી મમ્મી કમ્પ્લીટ જ બનાવે. પણ મને ઓવર કોન્ફિડન્સ છે. હમ. તો ગાઈઝ આવી ગયો છે આન્સર, મસ્ત બની છે, અને મારી ડીશ રેડી કરી છે. તો ચલો દહીં તો ગાઈઝ મારા માટે સરોજે દહીં પૂરી રેડી કરી છે, ખાટી મીઠી. તો સરોજ લઈને આવી છે. ગાઈસ જો વાહ, એકદમ મસ્ત, એકદમ કડક. બે મિનિટ. ચલો રેડી કરते हैं अपनी डिश को. મોટી મોટી છે, જો મને બેસી ગયા છે. બે મસ્ત ગાઈઝ દહીં પૂરી બનાવી છે સરોજે. चलो अब चा તો ગાઈઝ હવે ખાઈ પીને બધા ઊંઘવા પડ્યા છે. તો ગાઈઝ વાગી ગયા છે અત્યારે માથા 9:30 થઈ ગયા છે. તો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ગાઈઝ હવે ચલો ગાઈઝ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ગુડ નાઇટ કહી દો જૈનુ. गुड नाइट. ગુડ નાઇટ. गुड नाइट. વિરાજ ગુડ નાઇટ. અને અમાર લાઈક કરજો. ગુડ નાઇટ. સર અમારી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ અમારે like કરજો. ગુડ નાઇટ. અને ગુડ નાઇટ. શું કહે છે બોલ. કાલના વિડિયોની કાલના વિડીયોની મસ્ત સ્વાગત કરીશું અને અમારી ચેનલને આગળ વધારજો અને લાઈક
શેર ભરી કરજો, ભરીને લાઈક દેજો, લાઈક કરજો, શેર કરજો અને ખુરશીની નીચે બેસી જજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખુરશીની નીચે બેસી જજો.